गुड इवनिंग एवरीवन। क्या बोल रही पब्लिक? चलो स्टार्ट करिए। पीडीएफ મોકલું શેની પીડીએફ ભાઈ? પીપીવી ની ફૂલ પીડીએફ તો મોકલી દીધી હતી ગ્રુપમાં ભાઈ. ગ્રુપ જોવો જરાક ભાઈ. લાઈવમાં પણ છે, ગ્રુપમાં પણ છે. હાઇલાઇટ તો છે ભાઈ, હાઇલાઇટ વાળી એ મોકલી હતી, કદાચ છેલ્લી એક મોકલવાની બાકી રહી ગઈ હશે હાઇલાઇટમાં. બાકી બધી હાઇલાઇટ વાળી એ મોકલેલી જ છે. હાઇલાઇટમાં તો શું હોય ભાઈ? લેક્ચર જોતું જવાનું, હાઇલાઇટ કરતું જવાનું, બીજું શું હોય? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પેપર બેપર કોઈ સેવાભાવી માણસો પાસે પડ્યા હોય તો ગ્રુપમાં નાખજો, બીજા એની આઈડિયા આવે. બરાબર, આપણે સ્ટાર્ટ કરીએ. ક્યાં ગઈ પીડીએફ? ચલો દેખાય સ્ક્રીન બધાને? સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એમસીક્યુ, ચલો બોલો આન્સર. ચલો મેચ ધ ફોલોઈંગ બોલતા જાઓ. પેલામાં શું આવે? પટ. પટ કેવું છે?
પટ છે આપણું ઇવેન્ટ ઓરિએન્ટેડ, બરાબર. નોડ એટલે આપણો એન્ડ ઓફ જોબ. ડમી તો ઇમેજનરી. સીપીએમ તો એક્ટિવિટી બેઝ. ક્લિયર? આના મુજબ ગોતી લેજો તમ તારે. ઓપ્શનની ક્યાં જરૂરત છે? આપણે ઓપ્શનને સાઈડમાં મૂકી દો. ઓપ્શન તો એક્ઝામમાં સોલ્વ કરવાના હોય. અત્યારે તો ખાલી આ એની અંદર 4 આવે તો એની અંદર 4 બેમાં. બરાબર. ક્લિયર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આવાડો કરીએ છેલ્લે. આ જોવો જરાક. ક્વેશ્ચનમાં શું પૂછેલું છે તમને? ક્રિટિકલ પાથ શોધવાનો કીધો છે. ચલો આવડે ને આન્સર? રૂટ નંબર હું લખું છું અહીંયા. અહીંયા હું રૂટ નંબર લખું છું. તમારે ખાલી ટોટલ બોલવાનો છે કેટલો થાય છે. 1 2 4 7 9. આ રૂટ ઉપર ટોટલ કેટલો થાય છે? 1 2 4 7 9 ઉપર ટોટલ કેટલો આવે છે? એટલે ટોટલ તો આવડે ને? એકતાલીસ. પછી જઈએ આપણે 1 5 1 3 5 7 9 ઉપર. અહીંયા ટોટલ કેટલો આવે? આવડે ને ટોટલ મારતા તો? આ જોઈ લે આમાં અલગ અલગ આન્સર લઈ આવે છે. હવે આનું શું કરવું મારે? પર 43 આવે 43. નિરાતે ગણજો. 1 3 6 8 9. આ રૂટ ઉપર 46. પછી 1 3 5 6 9 ઉપર આ જોઈ લે 27. ઓ ભાઈબંધ, 27 તો કેમ ટોટલ થાય? ક્યાં ગણતરી કરો છો તમે? 45 46 બધાને અલગ અલગ આન્સર આવે આમાં. અહીંયા કેટલો આવે? 45. આન્સર શું આવશે તમારો? મેક્સિમમ હોય એ ટીક કરવાનો થાય. ક્લિયર ને? સમજાણું કે નહીં? સેમ દાખલો ઘરેથી ગણજો. આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે એક નેટવર્ક એવું બતાવેલું છે કે જેની અંદર એક્ટિવિટી 5 6 માટેનો અર્લી સ્ટાર્ટ ટાઈમ ફાઇન્ડ કરવાનો કીધો છે. ચલો તમારા માટે કામનો દાખલો. 5 6 માટે કીધેલું છે એટલે છેડે જ પૂછ્યું. આવું છેડે પૂછો તો તકલીફ શું પડે? બધુંય ગણવું પડે. સ્ટાર્ટિંગમાં હોય ને તો બહુ ન ગણવું પડે.
અહીંયા છેડે પૂછ્યું. ચલો ગણતરી કરજો જરાક મારી હારે હારે. બોક્સ બનાવવા પડશે ને કે નહીં? છે કોઈ વિદ્વાન માણસ બોક્સ વગર એમને આવડતું હોય એવું? એટલે આવી રીતે કઈ બહુ પ્રોપર બનાવવાની જરૂર નહીં. બોક્સ બોક્સ એમનેમ કરો તોય ચાલે. 0 થી શરૂઆત કરું, 0 ની અંદર 1 એડ કરું એટલે અહીંયા 1 આવે. 1 ની અંદર 1 એડ કરું તો અહીંયા 2 આવે. અથવા તો 4 ઉપર બીજા છે રસ્તા જવાના. અહીંયા 0 માં 4 એડ કરું તો અહીંયા 4 આવે. 4 થી મારે અહીંયા જવાનું થાય, બરાબર, તો અહીંયા 4 આવી શકે બીજા ઓપ્શન થ્રુ. બરાબર, એટલે 2 ને 4 માંથી હું 4 ને સિલેક્ટ કરીશ. 4 માં મારે 5 એડ કરું તો 9 આવે, અને આ 4 માં આ 4 એડ કરું તો 8 આવે. તો મારે મોટું ગણવાનું થાય બેયમાંથી. ક્વેશ્ચન શું પૂછેલું છે? 5 6 માટે. તો 5 6 માટે શું ફાઇન્ડ કરવાનું કીધું? EST એટલે પેલું બોક્સ. આન્સર આવી ગયો 9. વાર્તા થઈ ગઈ પૂરી. એક્ટિવિટી 2 ફોર ડમી હોય તો એ જ આન્સર આવે, ડમી ન હોય તો એ જ આન્સર આવે. 0 ટાઈમ છે તો ડમી જોઈને. ટાઈમ 0 છે તો ડમી જોઈને. ઉદયભાઈ, ડ્યુરેશન નથી આપેલો, 0 ડેઝ છે તો ડમી જોઈને. ચલો વાંચો ક્વેશ્ચન. આ અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, અર્લીએસ્ટ ડેટ ઇવેન્ટની 3 અને 10 આપેલી છે. બરાબર, ધ અર્લીએસ્ટ ડેટ એન્ડ, અહીંયા અર્લીએસ્ટ નો આવે પાછું બીજી વાર. અર્લીએસ્ટ એન્ડ લેટેસ્ટ ડેટ આર 3 and 10. બરાબર. બાકી તમને ક્વેશ્ચનમાં આપેલું છે કે એક્ટિવિટી બોથ ને કનેક્ટ કરે છે. 10 વીક છે અહીંયા. તો તમને ફ્લોટ શોધવાનો કીધો છે, ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. તો અહીંયા અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ની ડેટ આપેલી છે 20. જોજો જરાક. અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ની ડેટ આપેલી છે 20 અહીંયા. અને અહીંયા તમને આપેલી છે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ની ડેટ 40. ક્વેશ્ચન થોડોક અઘરો છે, ક્લાસ 2 લેવલનો. બરાબર. ડ્યુરેશન તમને 10 વીક નો આપેલો છે. લેટેસ્ટ વીક આપેલું છે 25. અહીંયા લેટેસ્ટ છે 45. અહીંયા ડ્યુરેશન આપેલું છે તમને 10 વીક નું. મને ઇન્ડિપેન્ડન્ટ પ્લોટ પૂછેલો છે. ઇન્ડિપેન્ડન્ટ કોને કહેવાય? ક્વેશ્ચનમાં ઇન્ડિપેન્ડન્ટ પ્લોટ પૂછેલો છે. અલ્યા એને ઇન્ડિપેન્ડન્ટ પ્લોટ કોને કહેવાય? ઓ અકડ બકડ રહેવા દ્યો. ઇન્ડિપેન્ડન્ટ પ્લોટ પૂછ્યું છે તો હું શું કરીશ? ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણે વાત કરી હતી મોડું શરૂ કરીને વહેલું પૂરું કરવાનું. એટલે કે હું બાદ કરીશ 40 માંથી 25 અને એક્ટિવિટીનું ડ્યુરેશન મને 10 દિવસ આપેલો છે. એટલે કે 40 માઇનસ 35, 5 આન્સર આવે. આ કથા આપી છે, કથા. સત્યનારાયણ ભગવાનની કથા આપેલી છે ઉપર. ક્લિયર ને?
આન્સર આવડશે ને? છે ને એકદમ સિમ્પલ. ક્વેશ્ચનમાં કઈ કાઢ લેવાનું હતું? એટલે મને આજે એવું લાગ્યું કે ક્વેશ્ચન અઘરો છે. પછી ખબર પડી કે આ તો રમત રમે છે. બધું અહીંયા જ આપેલું હતું. ઉપર ખોટે ખોટું વાંચ્યો, ટાઈમ બગાડ્યો. ચલો આમાં ક્રિટિકલ પાથ શોધવાનું કીધું, આવડે ને? એટલે આજે મને નહોતી ખબર. મેં ક્વેશ્ચન પહેલી વાર જોયા છે. એટલે એમ ક્વેશ્ચન સારો હતો એટલે ટીક કરેલો હતો બુકમાં મારી, જ્યારે તૈયારી કરતા ત્યારનો. આમાં મૂકી દીધો. એટલે આવું બધું વાંચ્યું ને એટલે મને એવું લાગ્યું કે ક્વેશ્ચન થોડોક અઘરો હતો. પછી ખબર પડી કે આ તો રમત રમે છે. સારું, હાલો હવે પાછા આવતા રહ્યો. ક્વેશ્ચનમાં ક્રિટિકલ પાથ પૂછેલો છે. આવડે ને ક્રિટિકલ પાથ તો? સરવાળો કરવાનો સિમ્પલ. જેમ સરવાળો આગળ ચાલતો હોય એમ બધાનો સરવાળો કરી દેવાનો. જે રૂટ ઉપર મેક્સિમમ આવે એ. ચલો 8મો ક્વેશ્ચન જોવો. સ્ટેટમેન્ટ વાંચો ત્રણેય. જો આ દાખલો તમને ક્યારે આવડશે, આ ત્યારે જ આવડશે જ્યારે તમારા માઇન્ડમાં એકદમ પરફેક્ટ ક્લિયર પિક્ચર હશે. ક્વેશ્ચનમાં શું કીધું? ટોટલ ફ્લોટ અને ફ્રી ફ્લોટ નો ડિફરન્સ ઇન્ટરફિયરિંગ ફ્લોટ. સાચી વાત. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ અને ટેઇલ સ્લેક. ટેઇલ સ્લેક કોને કહેવાય? ટેઇલ સ્લેક એટલે સ્લેક ઓફ આઈ. એટલે તમારો ફ્રી ફ્લોટ. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ વત્તા ટેલ સ્લેક એટલે એસઆઈ, અને ઇન્ટરફિયરિંગ ફ્લોટ એટલે સ્લેક ઓફ જે. બધું કરો તો ટોટલ મળી જાય. સાવ સાચી વાત. ત્રણેય સાચા. આમાંય સેમ ક્વેશ્ચન છે. ક્રિટિકલ પાથ શોધવાનો પપ્પુ જેવો એકદમ. આવડે ને ક્રિટિકલ પાથ શોધતા તો? આ સ્કીપ આ નહીં કરવો. આમાંય ક્રિટિકલ પાથ. ચલો, કઈ ટેકનિક તમારી ડિટર્મિનિસ્ટિક અપ્રોચ છે? આમાં આવશે પ્રોબેબિલિસ્ટિક અપ્રોચ. ટોટલ ફ્લોટ ને ફ્રી ફ્લોટ ને બધું ગણવાનું કીધું છે. થોડોક દાખલો લાંબો થઈ જાય, બરાબર, ટાઈમ બગાડવાની ક્ષમતા હોય તમારામાં, તો ગણવા બેસાય. કેમ કે આના માટે પહેલા તો તમારે સી ઉપર બધા ચકેડા ગોઠવવા પડે, પછી તમારી ગાડી આગળ વધે. છે સાવ સિમ્પલ પણ ટાઈમ કન્ઝ્યુમિંગ.
ક્વેશ્ચનમાં કઈ કાઢ લેવાનું નથી, પણ ટાઈમ બગડે થોડોક. આઈ સેમ ક્વેશ્ચન, ફ્રી ફ્લોટ આપેલો પૂછેલો છે, ઇન્ટરફિયરિંગ ફ્લોટ પૂછેલો છે, ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ પૂછેલો છે, બધી વસ્તુ પૂછેલી છે ક્વેશ્ચનમાં. આ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો કરાય, બરાબર. કઈ છે નહીં, વેલ્યુ ગોતવાની ને પછી ખાલી સિક્વન્સ પૂછેલી છે ડિક્રીઝિંગ મેગ્નીટ્યુડમાં. ડિક્રીઝિંગ એટલે કે વેલ્યુ ઘટતી જતી હોય એ રીતે, બરાબર. ચલો ક્રિટિકલ પાથ માટેના સ્ટેટમેન્ટ વાંચો. પેલું સ્ટેટમેન્ટ શું કહે છે? પેલું સ્ટેટમેન્ટ શું કહે છે? Critical path is the most important sequence of activities which has no float and which determines the project completion period. સાચું કે ખોટું? સાચું. Critical path is the largest path which is shortest duration within project can be completed. True. આમ મોટામાં મોટો પાથ છે, પણ એવી રીતનો મોટો છે કે તમારે પ્રોજેક્ટ કરવો હોય તો ઓછામાં ઓછા એટલા દિવસ તો લાગે જ. ટ્રુ. The difference between early start time and late finish time must equal to activity duration. Early start time એટલે કે EST and late finish time. આ એક્ટિવિટી નો ડ્યુરેશન થાય. આ થાય બધા કેસમાં થાય કે નો થાય? બધા કેસમાં નો થાય, પણ ક્રિટિકલ પાથ ઉપર થાય. ક્વેશ્ચનમાં આપણને કીધેલું છે કે ક્રિટિકલ પાથ ઉપર, બરાબર. આન્સર શું આવશે? 1 2 3. ક્લિયર? ઓકે. ચલો બાકીના એમસીક્યુ થોડા ઘણા જોશું આપણે, થોડીક થિયરી ભણી લઈએ. બાકી ક્વેશ્ચનમાં કઈ છે નહીં, સેમ ટુ સેમ જ બધા છે. સોલ્વ કરશું બધા આપણે. થોડીક થિયરી જોઈ લઈએ. ક્રેશિંગ કોને કહેવાય? સમજાઈ દઈશ, લાસ્ટમાં સમજાવી દઈશ મિત્ર. આ એક્ઝામ્પલ સાથે સમજાવું ભાઈ. ક્રિટિકલ પાથ વાળો ગમે એક્ઝામ્પલ લઈને તું તારી રીતે ગણીશ ને એટલે આઈડિયા આવશે. ચલો અહીંયા જો ક્રેશિંગ કોને કહેવાય? આ તમે મારા વખાણ કરી કરીને ચણાના ઝાડ ઉપર નથી ચડાવતા ને? હે? કે સાહેબ ને થોડા ખુશ કરી દઈએ ફોર્મમાં રહી. હે ભાર્ગવભાઈ? એવું નહીં ને? ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ ની વાત કરીએ. એવું જ છે ને, જો આ કે ચનાના ઝાડ ઉપર નહીં, નાળિયેરના ઝાડ ઉપર ચડાવે. પછી ત્યાંથી પછી ધક્કો નથી દેવાનો ને?
સારું હાલો હવે તમારે જેમ કેવું હોય એમ કઈ વાંધો નહીં. ડાયરેક્ટ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ ની આપણે ચર્ચા કરીએ. આમ ગ્રુપમાં બહુ આજે વખાણ કરતા હતા તમે એટલે મને એવું લાગ્યું થોડુંક મૂડમાં આવી ગયો તમે મસ્તી ના એવું લાગ્યું. જો હાલો હવે બે ટાઈપના કોસ્ટ આવે, ડાયરેક્ટ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ. ડાયરેક્ટ કોસ્ટ એટલે કે એવો ખર્ચો કે જેની અંદર તમને પ્રોજેક્ટ પૂરો કરવા માટે હેલ્પફુલ થાય. બસ સીપીએમ આવડવું જોઈએ. તમ તારે મસ્તી કરવી હોય તોય છૂટ. ભણવાના ટાઈમે ભણી લેવાનું ખાલી. ખાલી એક્ઝામ પાસ કરો ને તો એકવાર ફોન કરજો કે સાહેબ પાસ થઈ ગયા. ડાયરેક્ટ કોસ્ટ કયા કયા આવે તો મેઇનલી ત્રણ ટાઈપના ડાયરેક્ટ કોસ્ટ આવે. એક આવે આપણો રો મટીરિયલ એટલે કે જે કંઈ પણ માલ સામાનનો ઉપયોગ કરી અને આપણે પ્રોજેક્ટ કરીએ છીએ એ રો મટીરિયલ નું કોસ્ટિંગ. બીજું આવે લેબરનો કોસ્ટ. લેબરનો કોસ્ટ એટલે કેવો ખર્ચો આપણે જે કંઈ પણ રો મટીરિયલ યુઝ કરશું એને એની અંદર આપણે લેબરની પણ જરૂર પડશે. બરાબર એ લેબર કોસ્ટ અને સાથે સાથે ઇક્વિપમેન્ટનો ખર્ચો. આપણે જે કંઈ પણ મશીનરી યુઝ કરવાના છીએ એના માટેનો ખર્ચો. બરાબર. ના ના લ્યા ગમે ત્યારે ફોન કરવાનો. રાત્રે 12 વાગે ફોન કરવાની છૂટ. પણ લાગશે નહીં સ્વિચ ઓફ હશે. તમ તારે ફોન 12 વાગે કરવાની છૂટ તમને. પણ 10 વાગ્યા પછી ફોન લાગશે નહીં. એટલે મને નોટિફિકેશન મળી જાય હું તમ તારે સવારે પાછો સામેથી કરી. ઇનડાયરેક્ટ કોસ્ટ ની આપણે વાત કરીએ તો ઇનડાયરેક્ટમાં મેઇનલી બે ટાઈપના ખર્ચા આવે. ઓવરહેડ કોસ્ટ અને આઉટેજ લોસીસ. એટલે અમારે હતા એવા એક સાહેબ સ્કૂલમાં કોલેજમાં કે રાતે 12 વાગે તમ તાર ફોન કરવાની છૂટ. તમે તો અનનોન નંબર માંથી કરી દેતા ક્યારેક ક્યારેક. બિચારા હુતા હોય. એવું કરાય નહીં. હા એટલે જ તમને કહું છું. એ હારું હાલો પાછા અવતારીઓ ખર્ચા બે ટાઈપ ના હોય એક ડાયરેક્ટ કોસ્ટ હોય અને એક ઇનડાયરેક્ટ કોસ્ટ હોય. ડાયરેક્ટ કોસ્ટની અંદર આપણો રો મટીરિયલ માટેનો ખર્ચો, લેબર માટેનો ખર્ચો અને ઇક્વિપમેન્ટ માટેનો ખર્ચો આ મેઇન ત્રણ ખર્ચા આવે. બરાબર કે જે આપણા પ્રોજેક્ટને ડાયરેક્ટલી અફેક્ટ કરે. ઇનડાયરેક્ટ કોસ્ટની આપણે વાત કરીએ તો ઇનડાયરેક્ટ કોસ્ટ મેઇનલી બે ટાઈપના આવે. જે આપણો માથે પડતો ખર્ચો ઓવરહેડ કોસ્ટ અને આઉટેજ લોસીસ. આ લોસ છે લોસ નો મતલબ શું થાય કે આમાંથી આપણને કામ કઈ આવતું નથી. મફતના પૈસા જાય છે. બરાબર. ઓવરહેડ કોસ્ટની અંદર આપણે સુપરવિઝન માટે જે કંઈ પણ ખર્ચો આપીએ. સાઈટ ઉપર જે કંઈ પણ એક્સ્ટ્રા ચા પાણીના ને વધારાના ખર્ચા આવતા હોય એ. આઉટેજ લોસની આપણે વાત કરીએ તો આઉટેજ લોસમાં એક્સિડેન્ટમાં આવતા લોસીસ. અનએક્સપેક્ટેડ ક્યારેક કોઈ ખર્ચો થઈ જાય બાજુવાળાને તકલીફ પડી ગઈ હોય આપણી યારે. બરાબર. ઝઘડો બગડો થઈ જાય તો તમારે વકીલ બકીલ રાખવો પડે. ચોમાસામાં પૂરબૂર આવી ગયું હોય. તો આ બધા તમારા ખર્ચા કેવા છે કે જે આપણે કરવાની ગણતરી કોઈ નથી. પણ ફરજિયાત કરવા પડે એમ છે મજબૂરીની અંદર. ક્લિયર.
ઓકે, હવે આપણે વાત કરીએ કે ડાયરેક્ટ કોસ્ટ જે છે, ડાયરેક્ટ કોસ્ટમાં મને એક વસ્તુ ખબર પડે કે હું બિલ્ડર છું, સપોઝ મેં સાઇટ શરૂ કરી તો સૌથી પહેલા મને બધું મટીરિયલ જોઈએ. આ સ્ટાર્ટિંગમાં જ જોઈએ, એના વગર ત્યાં બેન મંજીરા વગાડવાના થાય આપણે. લેબરને પૈસા આપો તો તમારી સાઈટે આવે, બાકી કોઈક બીજો સેટ મળી જાય ને અડધે રસ્તેથી કોઈક ઉપાડી જાય. મશીનરી માટે તમારે એડવાન્સ પૈસા ચૂકવવા પડે. આ ત્રણ વસ્તુ ઇનિશિયલી બહુ વધારે હોય. સાચી વાત કે નહીં? તમે સાઈટ ઉપર સ્ટીલ ને સિમેન્ટ પહેલેથી મગાવી રાખો. કોઈ પણ સાઈટ શરૂ ક્યારે થાય? સિમેન્ટ ને સ્ટીલ બે વસ્તુ આવે ને પછી એમ કહેવાય કે ના હવે સાઈટ શરૂ થઈ. બરાબર, એટલે કે ઇનિશિયલ લેવલ ઉપર ખર્ચો બહુ બધો વધારે છે, હાઈ કોસ્ટ. પછી જેમ ટાઈમ વધતો જાય, આગળ 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 વધતો જાય, પછી કઈ દરરોજ તો માલ સામાન મગાવવાનો ન હોય, દરરોજ તો કઈ લેબરને પૈસા ન દેવાનો હોય. એટલે કે ટાઈમ જાય એમ ગ્રાફ નીચે પડતો જાય. ઇનિશિયલી તમને ખર્ચો લાગે આનો, ઇનિશિયલી બહુ વધારે ખર્ચો લાગે, પણ જેમ ડ્યુરેશન જાતો જાય એમ ટાઈમ તમારો જે ખર્ચો છે ટાઈમ જાતાની સાથે ઘટતો જશે. આ પહેલો ગ્રાફ ક્લિયર. આ ગ્રાફ છે આપણો કોનો? ડાયરેક્ટ કોસ્ટ માટેનો. ક્લિયર? ઇનિશિયલી વધારે હોય. હવે હું ઇનડાયરેક્ટ ની વાત કરું તો ઇનડાયરેક્ટ ની અંદર ઇનિશિયલી કઈ ખર્ચો નહીં હોય. સાઈટ શરૂ કરો ત્યારે તમને કઈ વાંધો જ ન હોય, ત્યારે કઈ ખર્ચા ન લાગે. જેમ જેમ તમારો ટાઈમ વધતો જાય એમ તમારે પગાર પગાર દેવાના થાય બધાને, સુપરવાઇઝરને પૈસા દેવાના થાય, ચા પાણીના ખર્ચા વધતા જાય. એમ જેમ ડ્યુરેશન પૂરો થવા આવે ત્યાં મેક્સિમમ થઈ જાય. એટલે કે ઇનિશિયલી ઓછો હોય, પણ છેલ્લે પહોંચતા પહોંચતા એકદમ પીક પકડી જાય, મેક્સિમમ થઈ જાય. ક્લિયર? અને આઉટેજ લોસીસ ની વાત કરીએ તો લોસ ક્યારે થાય? જ્યારે કામ ચાલુ હોય ત્યારે. કામ ચાલુ જ ન હોય તો શું લોસ? કાંઈ નહીં. તમે ઘર બનાવવાનું શરૂ કર્યું તો બાજુવાળાને તમે કઈક ખાડા ખોદતા હોય એમાં તકલીફ ન હોય. તમારે એક બે માળ બની જાય ને પછી એ હળી કરવાનું શરૂ કરે તમને. એટલે કે ઇનિશિયલી કઈ ખર્ચો ન હોય, ઝીરો ઝીરો. પછી ધીમે 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 વધતા વધતા ખર્ચો વધારી દે. ક્લિયર? તો આ ગ્રાફ છે આ ત્રણેયના, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ના. મારે તો ટોટલ પ્રોજેક્ટ માટેનો ગ્રાફ જોઈએ. આ તો મેં ઇન્ડિવિડ્યુઅલ ફાઇન્ડ કર્યા કહેવાય, એક એક ના અલગ અલગ ફાઇન્ડ કર્યા. મારે તો ટોટલ જોઈએ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. આ બેયના ગ્રાફનો હું સરવાળો કરું તો આની જે આવી રીતે છે, આ જે આવી રીતે છે, બરાબર, અને આ જે આવી રીતે છે, આ બેયને હું ભેગા કરી દઉં, ટોટલ કોસ્ટ નો ગ્રાફ બનાવું તો કઈક આ ટાઈપ નો આવે. કેવો? યુ શેપ નો. થાય કે નહીં આવું? પેલા મેં આ બે ગ્રાફ ને ભેગા કર્યા તો આ તો આવું ને આવું જ રહ્યું. કેમ કે લાઈન અને કર્વ ને ભેગી કરો તો લાઈન અને કર્વ બે ભેગા મળીને કર્વ જ બનાવે. બરાબર, પણ આ જેટલું વધારે ડીપ હતું એટલું બધું ડીપ ન જાય, થોડુંક આ બાજુ આવતું રહે.
જો દોસ્ત, ટાઈમ વધે તો શું થાય એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. બરાબર. પેલા આ શેપ સમજાણો. આ શેપ સમજાણો. આ ક્લિયર ને બેનું મિક્સિંગ કર્યું છે ખાલી સિમ્પલ. હવે હું વાત કરું છું અહીંયા. હવે હું વાત કરું છું પર્ટિક્યુલરલી ડાયરેક્ટ કોસ્ટ માટેની. આ ગ્રાફ ઉપર ધ્યાન આપજો જરાક. જોવા અહીંયા ધ્યાનથી. ઇનિશિયલી ઇનિશિયલી ખર્ચો મેક્સિમમ છે. ઝીરો ટાઈમ ઉપર એટલે કે સાવ પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે ત્યારે ઇનિશિયલી ખર્ચો મેક્સિમમ છે. ટાઈમ વધવાની સાથે ખર્ચો ઘટે છે કે નહીં? ટાઈમ વધે છે તો ખર્ચો ઘટે છે કે નથી ઘટતો? હવે આ વસ્તુને હું આ વસ્તુને ઊંધું બોલું કે જો મારો પ્રોજેક્ટનો પૂરો થવાનું ડ્યુરેશન સપોઝ આ 1 વર્ષ હતું, હું 1 વર્ષની જગ્યાએ 8 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરી દઉં તો? હું પ્રોજેક્ટનો ડ્યુરેશન ઘટાડું છું તો ડાયરેક્ટ કોસ્ટ કેવી થાય છે? ઓ પ્રોફિટ પ્રોફિટ પછી આપણે પ્રોફિટ સમજાવીશ ભાર્ગવભાઈ, એટલી બધી ઉતાવળ ન કરો. અત્યારે પહેલા મને એટલું કયો કે તમને આ 1 વર્ષ ઉપર આટલો ખર્ચો છે. હવે એમાંથી હું 8 મહિના ઉપર આવું છું તો તમને આ ખર્ચો વધેલો દેખાય છે કે ઘટેલો દેખાય છે? વધે છે ને? આટલું ક્લિયર પેલા. આ ક્લિયર? ઓકે. હવે હું ઇનડાયરેક્ટ ની વાત કરું છું. હવે હું આ ઇનડાયરેક્ટ કોસ્ટ ની વાત કરું છું. આમાં મને જરાક કહેજો તો હું ડ્યુરેશન ઘટાડું. પ્રોજેક્ટનો ડ્યુરેશન ઘટાડું છું તો ઇનડાયરેક્ટ કોસ્ટ કેવી થાય છે? ઇનડાયરેક્ટ કોસ્ટ કેવી થાય છે? ઘટે છે કે નહીં? બસ આટલું ક્લિયર પહેલા તમારે હોવું જોઈએ. આટલું ક્લિયર પહેલા હોવું જોઈએ. બરાબર ને? ચલો હવે આપણે વાત કરીએ. કે મેં બેયને ભેગા કરી દીધા એટલે કે આવો યુ શેપ થઈ ગયો. હવે આ ગ્રાફ ઉપરથી મને કોઈ કહી શકે કે પ્રોજેક્ટનો ડ્યુરેશન ઘટાડવાથી ખર્ચો વધે કે ઘટે? આ ગ્રાફમાં કોઈ કહી શકશે? પ્રોજેક્ટનો ડ્યુરેશન અહીંયા સુધી હતો.
હું પ્રોજેક્ટ નો ડ્યુરેશન ઘટાડું છું. જોજો પેલા. વેરી ગુડ ઋષભભાઈ. અહીંયા જોવો પેલા આટલો ખર્ચો હતો. મેં પ્રોજેક્ટ નો ડ્યુરેશન ઘટાડ્યો આટલો કરી રાખ્યો. ખર્ચો ઘટ્યો. પાછો પ્રોજેક્ટ નો ડ્યુરેશન ઘટાડ્યો. પાછો ખર્ચો ઘટ્યો. પાછો ઘટાડ્યો. પાછો ઘટ્યો. ક્યાં સુધી ઘટે છે? તો એક ઓપ્ટિમમ ટાઈમ સુધી ઘટે છે. અહીંયાથી આ બાજુ આવું છું ને તો અહીંયા સુધી ઘટે છે. શરૂઆતમાં ઘટે છે. ડ્યુરેશન ઘટાડવાની સાથે ખર્ચો શરૂઆતમાં ઘટે છે, પણ એક લિમિટ સુધી. પછી પાછો ખર્ચો ઘટાડવા જાવ ને ટાઈમની સાથે તો ઊંધું થઈ જાય. આડું ટાઈમ ઘટાડો ને તો ખર્ચો વધવા માંડે છે. ક્લિયર? ક્લિયર આટલું? હવે મેં પહેલા લેક્ચરની એક વસ્તુ કીધી હતી કે મારે પ્રોજેક્ટ ઓછામાં ઓછા ડ્યુરેશનમાં પૂરો કરવો છે. એક વર્ડ યુઝ કરેલો હતો, મિનિમમ ડિલે. યાદ આવતું હોય તો. બરાબર. એટલે મારો પર્પઝ એટલો છે કે હું ટાઈમને ઘટાડું, પણ ત્યાં સુધી ઘટાડું કે મારો ખર્ચો ઘટતો હોય તો. પછી જો ખર્ચો વધવા માંડે તો એ ધંધો કરાય નહીં. આપણે પ્રોજેક્ટનો ડ્યુરેશન ઘટાડવો છે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી ખર્ચો ઘટતો હોય ત્યાં સુધી. જો અહીંયા લખું, પ્રોજેક્ટ ડ્યુરેશન ક્યાં સુધી ઘટાડાય? તો ઓપ્ટિમમ પોઈન્ટ સુધી. ક્લિયર? ઓપ્ટિમમ પોઈન્ટ સુધી આપણે ખર્ચો ટ્રાય કરીએ કે ઘટે. બરાબર. આ પોઈન્ટ હતો, અહીંથી ઘટાડતા 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 આ પોઈન્ટ સુધી આવ્યા. તો આ જે ટાઈમ છે ટોટલ કોસ્ટના ગ્રાફની અંદર, આ જે પોઈન્ટ છે આને કહેવામાં આવે છે ઓપ્ટિમમ ડ્યુરેશન. અને એના ઉપર જે કોસ્ટ મળે એ કોસ્ટ હંમેશા કેવી હોય? મિનિમમ કોસ્ટ હોય. આનાથી પછી આમ આગળ જઈએ ને તો પાછો ખર્ચો વધવા માંડે. ક્લિયર? હવે વાંચો. અહીંયા શું લખેલું છે કે પ્રોજેક્ટના ડ્યુરેશનને ઘટાડવાની સાથે ડાયરેક્ટ કોસ્ટ વધી જાય છે. સાચી વાત છે, આપણે જોયું જ આગળ એક્ઝામ્પલ લઈને. એટલે ટોટલ કોસ્ટ વધે છે. ને પ્રોજેક્ટનો ડ્યુરેશન ઇન્ક્રીઝ કરાવો ને તો હાડો ઇનડાયરેક્ટ બહુ વધી જાય, એટલે ટોટલ કોસ્ટ વધે છે. તો આ બેયનું કોમ્બિનેશન કરી અને હું એવું કરું, આ બેયનું કોમ્બિનેશન કરી અને હું એવું કરું
કે મને એવો ઓપ્ટિમમ પોઈન્ટ મળી જાય કે જ્યાં સુધી હું પ્રોજેક્ટના ડ્યુરેશનને ઘટાડું મને ઓપ્ટિમમ ડ્યુરેશન ઉપર મિનિમમ કોસ્ટ મળે. ક્લિયર? અહીંયા જે તમારો ટાઈમ હોય, સાંભળજો ધ્યાનથી. આ ટાઈમ કેવો હોય? નોર્મલ ટાઈમ હોય. અહીંયા તમારો હોય ક્રેશ ટાઈમ. ક્રેશ એટલે કે તમે ડ્યુરેશનને ઘટાડ્યો છે. અહીંયા જે તમને ખર્ચો મળે આને કહેવામાં આવે નોર્મલ કોસ્ટ. અહીંયા તમને જે ખર્ચો મળે એને કહેવાય ક્રેશ કોસ્ટ. નોર્મલ ટાઈમ ઉપર મળતો ખર્ચો નોર્મલ કોસ્ટ, ક્રેશ ટાઈમ ઉપર મળતો ખર્ચો ક્રેશ કોસ્ટ. આ દેખાય ફિગરમાં? ક્લિયર? આ ગ્રાફ છે આપણો, રાઈટ? આ ગ્રાફને મેં સિમ્પ્લિફાઈ કરવા માટે લિનિયર કરી નાખ્યો, રાઈટ? લિનિયર કરીને મેં શું કર્યું? આ તમારો નોર્મલ ટાઈમ છે, આ તમારો ક્રેશિંગ દરમિયાન મળેલો ટાઈમ છે, આ તમારો ક્રેશ કોસ્ટ છે, આ તમારો નોર્મલ કોસ્ટ છે. ક્લિયર? એક્ઝેક્ટલી પહેલેથી તમારે ઓપ્ટિમમ ડ્યુરેશન ગોતી રાખવું પડે. બરાબર? કે આટલા ડ્યુરેશનમાં હું કામ પતાવીશ ને તો મને મેક્સિમમ ફાયદો થશે. તમે મોટી ફર્મમાં જાઓ ને તો ત્યાં સ્પેશિયલ એક માણસ આ બધું ધ્યાન રાખવા માટે હોય, પ્રોજેક્ટ મેનેજર, જેની અંડરમાં આખી સાઇટ ચાલતી હોય. એ આવી બધી ગણતરી કરીને બેઠા હોય. એને એક એક દિવસનું એક એક મજૂર શું કામ કરે છે અને કેટલું કામ કાઢશે ને એને એકદમ પરફેક્ટ અંદાજો હોય. ઇવન વરસાદની સિઝન આવતી હોય ને તો એનું બધું જ એડવાન્સ પ્લાનિંગ હોય. એ ગમે એમ કરીને ખાડાની બહાર નીકળી જાય વરસાદ આવે ને એની પહેલા. ત્યારે આવા બધા એનાલિસિસ કરવા ઇમ્પોર્ટન્ટ છે. આપણું 2-5 કરોડનું કામ હાલતું એમાં વાંધો ન આવે. બરાબર? પહેલા સીપીએમ એનાલિસિસ કરવું પડે ને ક્રેશિંગ પહેલા. જો દોસ્ત, ક્રેશિંગ તો સૌથી છેલ્લે આવે. ક્રેશિંગ તો છેલ્લે આવે. પહેલા તમારે બધું સીપીએમ બીપીએમ થી બધો ટાઈમ બાઈમ કાઢી રાખવો પડે, ક્રિટિકલ પાથ ગોતી રાખવો પડે. એ બધું થઈ જાય ને પછી જ ક્રેશિંગ થાય. આ પ્રોજેક્ટના ડ્યુરેશનને આપણે જે ઘટાડીએ છીએ ને એને ક્રેશિંગ કહેવામાં આવે. ક્લિયર? મારો અત્યારે મેઇન ઇન્ટેન્શન એટલો જ છે કે હું પ્રોજેક્ટના ડ્યુરેશનને એવી રીતે ઘટાડું, પ્રોજેક્ટના ડ્યુરેશનને એવી રીતે ઘટાડું કે જેથી કરીને મને જે ખર્ચો મળે એ ઓપ્ટિમમ હોય. ઓછામાં ઓછા ખર્ચામાં મને ઓપ્ટિમમ કઈ રીતે મળે, આ જ મારું મેઇન ટાસ્ક છે ક્રેશિંગ કરાવવા માટેનું. તો હવે એના માટે આપણે ફાઇન્ડ કરવું પડે કોસ્ટ સ્લોપ. આપણે કઈ એક્ટિવિટીનું ક્રેશિંગ કરાવડાવવું એ ફાઇન્ડ કરવા માટે તમારે પહેલા ફાઇન્ડ કરવો પડે કોસ્ટ સ્લોપ. એના માટે તમારે કરાવવું પડે પહેલા કોસ્ટ સ્લોપ. બરાબર? કોસ્ટ સ્લોપ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ ના છેદમાં ક્રેશ નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ. હવે કોઈ પણ જગ્યાએ તમે સ્લોપ ફાઇન્ડ કરો તો સ્લોપ એટલે શું થાય?
તો વાય એક્સિસ ની અંદર આવતો ચેન્જ એના છેદમાં એક્સ એક્સિસ માં આવતો ચેન્જ. વાય એક્સિસ માં શું ચેન્જ આવે છે? આ વાળો ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ. અને એક્સ એક્સિસ માં શું ચેન્જ આવે છે? તો નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ. હંમેશા મોટામાંથી નાનું બાદ થાય. આ બે માંથી મોટી વેલ્યુ કઈ? કોસ્ટમાં મોટું કયું હોય? તો ક્રેશ કોસ્ટ મોટી હોય. તો ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ. અને આ બે માંથી મોટું કયું હોય? તો નોર્મલ ટાઈમ મોટો હોય. ક્લિયર? ક્લિયર આટલું? હવે જો સાંભળજો ક્વેશ્ચન ધ્યાનથી. ટાઈમ વિથ direct cost does not reduce with increase is known as the time with which direct cost does not reduce. Direct cost ક્યારે reduce ન થાય? તો જો પહેલા તો સૌથી પહેલી વસ્તુ કે આપણે જે કંઈ પણ ટાઈમ એસ્ટિમેટની અહીંયા ચર્ચા કરીએ છીએ એમાં ક્યાંય ઓપ્ટિમિસ્ટિક ટાઈમ તો ન જ આવે. એમાં ક્યાંય ઓપ્ટિમિસ્ટિક ટાઈમ ન આવે, સૌથી પહેલી વાત. બરાબર. બીજી વસ્તુ, આપણે જે વાત કરીએ છીએ એમાં ક્રેશ ટાઈમ અને સ્ટાન્ડર્ડ ટાઈમ તો આપણે ક્યાંય ભણ્યા જ નથી. ક્રેશ ટાઈમ ક્યારે આવે? કે જ્યારે તમે ક્રેશિંગ કરાવતા હો એટલે આપણે આન્સર ટીક કરવાનો થાય એમાં નોર્મલ ટાઈમ. બરાબર ને? આ સ્લોપનું ફોર્મ્યુલા સમજાણું? કોસ્ટ સ્લોપ કોને કહેવાય? આ એક માર્કમાં ડાયરેક્ટ એમસીક્યુ માં પૂછાય છે. ઓકે. હવે એક્ઝામ્પલ આપેલું છે કે નોર્મલમાં જોવા જઈએ ને તો 10 દિવસ થાય છે. બરાબર. નોર્મલ કોસ્ટ આપણો 4 લાખ આવે છે. ક્રેશ ટાઈમ કરીએ ને 6 દિવસ, તો ખર્ચો થોડોક વધી જાય છે 4 લાખ થી. તો આ ધંધો કરાય નહીં. ક્લિયર? આવડે ફોર્મ્યુલા? ફોર્મ્યુલા ઘણી વાર પૂછાઈ ગયો, ક્વેશ્ચન આ પૂછાઈ ગયો ફોર્મ્યુલામાંથી. સિમ્પલ તમને ચારેય ટાઈમ આપી દેશે. બરાબર. ચલો ક્વેશ્ચન શું મોકલેલો છે કે ફિક્સ્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇન્ક્લુડ્સ. તો ફિક્સ ચાર્જમાં કયો આવે આપણો? ઓવરહેડ ઓફિસનો ખર્ચો, તો એ આવે. સાચી વાત છે. ઓવરહેડ ખર્ચો તો આવે. તો એ ટીક કરાય ને સીધું. પછી ક્યાં આગળ વાંચવાનું જ આવે આપણે? ઓવરહેડ ઓફિસનો ખર્ચો ફિક્સ કોસ્ટમાં જ આવે. શું આન્સર આપ્યો તો? એ જ આપ્યો ને, તો બરાબર. જો સુપરવિઝન અને એમ્યુનિટી શું કામે ન આવે? કારણ કે એમ્યુનિટીઝ નો ખર્ચો હંમેશા બદલતો રહેતો હોય, ફિક્સ ના હોય. એમ્યુનિટીઝ નો ખર્ચો ફિક્સ ન હોય. એમાં એવું છે ભાઈબંધ,
આમાંથી સ્ક્રીન શેરમાં દેખાડશે નહીં તમને? આ દેખાય, સ્ક્રીન દેખાય છે? આ રહ્યો, જોઈ લે ચાલ ક્વેશ્ચન. આવાનો ક્વેશ્ચન હતો, ફિક્સ ઇનડાયરેક્ટ કોસ્ટ ઓફ એની પ્રોજેક્ટ. તો એમાં ઓવરહેડ ખર્ચા આવે બધા. ક્લિયર? હવે દેખાઈ ગયો ને શાંતિ ને? ચલો આગળ વધીએ હવે. હવે જોઈએ આપણે ક્રેશિંગ. હવે આપણે જોઈએ ક્રેશિંગ. હા, એ આન્સર આવશે. ધ પ્રોસેસ ઓફ રિડક્શન ઓફ ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન along with the critical time of a network. ક્રેશિંગ કોને કહેવામાં આવે છે? તો ક્રેશિંગ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે ક્રિટિકલ પાથને અલોંગ પ્રોજેક્ટના ટોટલ કોસ્ટને ઘટાડીએ છીએ. ક્રેશિંગનો મેઇન પર્પસ શું છે? કે આપણે ઓપ્ટિમમ ટાઈમની અંદર ઓપ્ટિમમ કોસ્ટ ફાઇન્ડ કરીએ. આ એનો મેઇન મકસદ છે. બરાબર. આ આપણે એક્ઝામ્પલ ઓલરેડી જોઈ લીધું કે ઇનિશિયલ પીરિયડની અંદર ખર્ચો ઘટે છે, પછી પાછો ખર્ચો દિવસે દિવસે વધતો જાય, એટલે દિવસો ઘટાડવાની સાથે. બરાબર. હવે એક દાખલો આપેલો છે, થોડોક ધ્યાનથી જોજો. અહીંયા તમારી એક્ઝામમાં આના માટેનો દાખલો પૂછાવાની શક્યતા નથી. બરાબર. પૂછાય તો સ્ટેપ પૂછાય, દાખલો નહીં પૂછાય. ઓકે. તો તમને ક્વેશ્ચન ની અંદર બે પાથ આપેલા છે. એક આપેલો છે આપણો આ વાળો પાથ 1 2 3 4 અને એક 1 2 4. બરાબર. ક્વેશ્ચનમાં તમને બધા ટાઈમ આપી દીધા, એના માટેના ખર્ચા લખી દીધા. તમને કોસ્ટ સ્લોપ ફાઇન્ડ કરવાનું કીધું. આવડે કોસ્ટ સ્લોપ ફાઇન્ડ કરતા? આ એક માર્કમાં પૂછાયો. ક્વેશ્ચનમાં 4 વસ્તુ આપી દે, ખાલી કોસ્ટ સ્લોપ પૂછે. આવડે છે ને કોસ્ટ સ્લોપ નું ફોર્મ્યુલા? આવે તો શું કરવાનું? અંશની અંદર શું આવે? $650 માંથી 500 બાદ કરવાના, એટલે 150. અને 6 માંથી 3 બાદ કરવાના, એટલે 3. 150 ના છેદમાં 3 એટલે 50. વાય અક્ષ નો ચેન્જ ના છેદમાં એક્સ અક્ષ નો ચેન્જ. ક્લિયર? હવે કોસ્ટ સ્લોપ જોઈ લીધો આપણે. કોસ્ટ સ્લોપ મળી ગયું છે અહીંયા. બરાબર. હવે આપણે શું કરવાનું થાય? સ્ટેપ 1 માર્કમાં પૂછાય. સૌથી પહેલો સ્ટેપ ક્રેશિંગ માટેનો છે. પહેલા તમને ક્રિટિકલ પાથ ખબર હોવી જોઈએ કે કયો પાથ ક્રિટિકલ પાથ છે. જો તમને ક્રિટિકલ પાથ મળી ગયો, બરાબર, તમારે દરેકે દરેકનો કોસ્ટ સ્લોપ ફાઇન્ડ કરવાનો છે. નેટવર્કમાં આપેલા દરેકનો કોસ્ટ સ્લોપ ફાઇન્ડ કરવાનો છે. પછી પેલી એક્ટિવિટી કોને ક્રેશ કરાવવાની? એવી એક્ટિવિટીને ક્રેશ કરવાની કે જે ક્રિટિકલ પાથ ઉપર હોય અને એનો કોસ્ટ સ્લોપ ઓછામાં ઓછો હોય. ક્રિટિકલ પાથ ઉપર આવેલી એક્ટિવિટી કે જેનો કોસ્ટ સ્લોપ મિનિમમ હોય. ક્લિયર? ક્રિટિકલ પાથ ઉપર આવેલી એક્ટિવિટી કે જેનો કોસ્ટ સ્લોપ મિનિમમ હોય એને પહેલા ક્રેશ કરાવવાની થાય. ત્યાંથી શરૂ કરવાનું થાય.
ક્લિયર? ક્રિટિકલ પાથની બધી એક્ટિવિટીને ક્રેશ કરવાની, પણ શરૂઆત ક્યાંથી કરવાની? જેનો કોસ્ટ સ્લોપ સૌથી ઓછો હોય. તો જોવો તો અહીંયા ક્રિટિકલ પાથ કયો થાય છે પહેલા તો આની અંદર? આ બે પાથમાંથી ક્રિટિકલ પાથ કયો થાય? આમનામાં ખબર પડે 6, 7 ને 5 નો સરવાળો કરો અને ખાલી 6 ને 3 નો સરવાળો કરો તો 1, 2, 3, 4 જ ક્રિટિકલ પાથ થાય આપણો. દેખાય ને? સરવાળો તો આવડે ને? આ પાથ ઉપર એક ચાલો તમે, અને બીજું આ પાથ ઉપર ચાલો. ક્રિટિકલ આ ઉપર વાળો જ થાય. 6 + 7 + 5 અને 6 + 3 બે માંથી મોટું કયું થાય? તો આ વાળું થાય. તો આ આપણો ક્રિટિકલ પાથ થઈ ગયો. તો આના ઉપર એટલે કે 1, 2, 2, 3 અને 3, 4, 1, 2, 2, 3 અને 3, 4 આ ત્રણેયમાંથી કોસ્ટ સ્લોપની વેલ્યુ સૌથી ઓછી શેમાં દેખાય છે તમને? ઓ ભાઈબંધ સુઈ ગયા કે? ઓ ભાઈ 3, 4 કોને દેખાય છે? 3, 4 માં 125 છે ભાઈબંધ. 2, 3 ઉપર સૌથી ઓછો કોસ્ટ સ્લોપ છે અત્યારે, મને દેખાય છે ત્યાં સુધી. તો હું પેલા આને ક્રેશ કરાવડાવીશ. ક્રેશ કરાવવાનો મતલબ કે આ 7 દિવસમાંથી દિવસ ઓછા કરીશ. કેટલા દિવસ ઓછા કરું છું? 3 દિવસ. શું કામે? કારણ કે ક્રેશ તમે ક્યાંથી કરાવી શકો? તો 7 માંથી 4 દિવસ ઓછામાં ઓછા જ્યાં સુધી પહોંચાડી શકાય. એટલે કે 3 દિવસ એનો કાપો મૂકી શકાય એમ છે. 3 દિવસ એના દિવસોમાં કપાય એમ છે. તો 3 દિવસ કાપ્યા પેલા. પછી હિસાબ લગાડ્યો દિવસો મુજબ. બરાબર? તો ખર્ચો થાય છે 3475. પેલા ખર્ચો થતો તો 3690. એમાંથી ખર્ચો ઘટ્યો અને કેટલો થયો? 3475. એનો મતલબ શું થયો? કે આપણે ક્રેશિંગ બરાબર કર્યું. ખર્ચો ઘટ્યો ને? 3490 માંથી 3690 માંથી 3475 આવ્યા આપણે. બરાબર ને? પેલા નંબર ઉપર 2, 3 એક્ટિવિટી હતી. 3 જ દિવસ શું કામે રિડ્યુસ કર્યા? કારણ કે ક્વેશ્ચનમાં આપ્યું છે કે તમારે 7 દિવસની એક્ટિવિટી ઘટાડી અને તમે 4 સુધી લઈ જઈ શકો. તો કેટલા દિવસનું ક્રેશિંગ થયું? 3 દિવસનું. આપણે એમ કહીએ કે 7 દિવસ કોન્ક્રીટ હાલતું હતું. તો 7 દિવસમાંથી તમે ગમે એમ કાપો તોય 4 દી તો કરવું પડે ને કામ. તમે એમ કહો કે હવે માઈ ગયું કોન્ક્રીટ જ નથી કરવું, તો એવું ન હાલે ને. બરાબર? ક્રેશિંગ કરવાની એક લિમિટ હોય. આપણે એમ કહીએ કે સીપીએમ ઓછા દિવસમાં પૂરું કરવું. 10 દિવસની જગ્યાએ તમારે 7 દિવસમાં પૂરું કરવું તો વ્યાજબી વસ્તુ છે. તમે એમ કહો નહીં એક જ દીમાં પૂરું કરી દો, તો એવું ન હાલે. એટલે કે ક્રેશ ટાઈમની એક લિમિટ હોય. બરાબર ને? એ તમને ક્વેશ્ચનમાં આપી દીધી છે પહેલેથી કે તમે આ 6 દિવસમાંથી 3 દિવસ કરી શકો, 3 માંથી 1 કરી શકો, 5 માંથી 3 કરી શકો. પછી તમે એમ કહો કે નહીં હું આ 6 દિવસનું કામ 2 દિવસમાં કરી લઈશ, તો ખોટી વાત છે, ન થાય, કામ અધૂરું રહી જાય. બરાબર ને?
તો સૌથી પહેલો ચાન્સ આપણે આને આપ્યો ક્રેશ કરાવવા માટેનો 2 3 ને. હવે જોવો તો ક્યાં ચાન્સ અપાય એમ જે બીજા નંબરે આ ત્રણેયમાંથી. તો બીજા નંબરે મને 1 2 દેખાય છે. 1 2 ને ક્રેશ કરાવું કેટલા દિવસ ક્રેશ કરાવીશ? 3 દિવસ. 6 માંથી 3 પહોંચવા માટે 3 દિવસ ક્રેશિંગ થઈ શકે એમ છે. 1 2 નું ક્રેશિંગ કરાવડાવ્યું જોજો ધ્યાનથી. 1 2 નું ક્રેશિંગ કરાવ્યું 3 દિવસથી તો ખર્ચો કેટલો આવ્યો? 3310. એનો મતલબ એવો થયો એનો મતલબ એવો થયો 3475 માંથી ખર્ચો ઘટાડ્યો 3310 એ પહોંચ્યો. એનો મતલબ કે તમે ક્રેશિંગ બરાબર કર્યું છે. સાચી વાત કે નહીં? બરાબર. હજી હું ક્રેશિંગ કરાવું. હવે હું 3 4 નો વારો લઉં છું. એક્ટિવિટી 3 4 નો વારો લઉં ને ક્રિટિકલ પાથ ઉપર છે એનો જ વારો લેવાનો હોય આપણે. 125 નો કોસ્ટ સ્લોપ છે જોઈને બીક લાગે. એવડો મોટો કોસ્ટ સ્લોપ છે. તો એ કઈ નહીં હિંમત કરીને ક્રેશિંગ કરાવી દઉં છું 2 દિવસનું. બરાબર. તો ખર્ચો થાય છે તમારો 3350. પેલા થતો તો 3310 હવે થાય છે 3350. તો અહીંયાથી મારે ધંધો બંધ કરી દેવાય. અહીંયા સુધી બરાબર હતું. હવે આગળ વધાય નહીં. એનો મતલબ એવો કે મેં આ ગ્રાફ પ્લોટ કર્યો 3310. તો અહીંયા મને જે ડ્યુરેશન મળ્યો એ મારો ઓપ્ટિમમ હતો. ઓપ્ટિમમ કોસ્ટ આટલી અને ઓપ્ટિમમ ડ્યુરેશન આટલું. ક્લિયર? ક્રેશિંગ કરાવ્યું એટલે સમયગાળો ઘટ્યો ને આપણે ઉપર 3 3 દિવસ કાપ્યા ને જે. પેલા પ્રોજેક્ટ કેટલા દિવસમાં પૂરો થતો હતો? પેલા પ્રોજેક્ટ નો ડ્યુરેશન કેટલો હતો? 6 + 7 + 5 એટલે 18 દિવસ. એમાંથી બે જ વખત 3 3 કાપ્યા એટલે 6 કાપ્યા તો હવે 12 દીમાં પ્રોજેક્ટ પૂરો થશે. આ મારો થઈ ગયો ઓપ્ટિમમ ડ્યુરેશન. ક્લિયર? આ લાંબો લચક દાખલો તમને પૂછાશે નહીં. પણ તમને કોન્સેપ્ટ આવડે એના માટે ખાલી દાખલો બતાવેલો છે. બાકી આવું પૂછાય કોસ્ટ ગણવાનું ને એવું નાનું નાનું. ક્રિટિકલ પાથ ગોતવાનું કે કોસ્ટલોપ ગોતવાનો કે ઈએસટી એલએસટી ગોતવાનો કે એવું બધું કહેશે. બાકી બહુ લપ નહીં કરે. ક્લિયર? ક્રેશ ટાઈમ ફાઇન્ડ કરવાની શક્યતા ઓછી કેમ કે આખો ટાઈમ ફાઇન્ડ કરવો હોય તો તમારે પેલા ક્રેશિંગ કરાવવું પડે. ક્રેશિંગ કરાવો તો તમને ખબર પડે ને. આ સમ મેન્સમાં પૂછાય ભાઈ. ક્લાસ 2 માં નહીં પૂછતા. ચલો હવે જો અહીંયા ધ્યાનથી. આ દાખલા મોટા બરાબર. એટલે નહીં કેતો કે આ તમે ગણજો. તમારા માટે નહીં કામના. આ બધા નથી કામના. આવું પૂછાય. આ જોવો જરાક. ચોથા નંબરનો ક્વેશ્ચન.
ક્રેશિંગ કરાવવાથી શું થાય? ક્રેશિંગ કરાવવાથી શું થાય? તો પેલા તો મને ગ્રાફ પિક્ચર મગજમાં આવવું જોઈએ. ડાયરેક્ટ કોસ્ટ ઇનિશિયલી વધુ હતી પછી ઓછી થતી હતી. આ ડાયરેક્ટ, આ ઇનડાયરેક્ટ. બરાબર. ક્રેશિંગ કરાવવું એટલે સમયનો ઘટાડો કરવો. સમયનો ઘટાડો કરું તો શું થાય? ડાયરેક્ટ વધે, ઇનડાયરેક્ટ ઘટે, એટલે 2 4. ચલો અહીંયા જુઓ. In time cost optimization using CPM network analysis, crashing of the activity along the critical path is done. Starting with activity having કોનાથી ક્રેશિંગ શરૂઆત કરવાની? લીસ્ટ કોસ્ટ સ્લોપ, જેનો કોસ્ટ સ્લોપ સૌથી ઓછો હોય ત્યાંથી શરૂઆત કરવાની થાય. ચલો આમાં બોલો શું આવે આન્સર છઠ્ઠા નંબરમાં? ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ ના છેદમાં નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ. ચલો આમાં બોલો. ચલો આમાં શું આવે આન્સર? આમાં લોજિકલ વિચારવાનું છે, થોડુંક લોજિકલ વિચારવાનું છે. જો દોસ્ત, નેટવર્ક ડ્રો કર્યા પહેલા તને ટાઈમ કોસ્ટની સ્ટડી મળે ક્યારેય? નેટવર્ક ડ્રો કર્યા પહેલા ટાઈમ કોસ્ટ સ્ટડી ખબર પડે? ના પડે ક્યારેય. બરાબર. હવે તમે રિસોર્સિસ તમારા ગોઠવા ન હોય, તમારા રિસોર્સિસ તમે હજી ગોઠવા ન હોય એની પહેલા ટાઈમ કોસ્ટની સ્ટડી થાય? નો થાય. આઈ સેમ ટાઈમ કોસ્ટની સ્ટડી નેટવર્ક પહેલા કરવાની વાત કરે છે. ખોટી વાત છે. આ સાચું લાગે છે. પહેલા વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવો, એમાંથી તમને એક્ટિવિટી ખબર પડી, એને તમે નેટવર્કમાં મૂકી, એના મુજબ તમે શેડ્યુલ બનાવ્યું અને પછી ટાઈમ કોસ્ટની સ્ટડી કરી. ક્લિયર? આ નહીં કામનું, આ નહીં કામનું. આ બધા થોડાક ક્લાસ 2 લેવલના ક્વેશ્ચન છે. ચલો આ ક્વેશ્ચન વાંચો તો. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. શું ક્વેશ્ચન પૂછેલો છે કે ટાઈમ કોસ્ટનો કોસ્ટ ટાઈમનો કર્વ ઉપરથી આપણે ક્રેશ કોસ્ટનો ફોર્મ્યુલા પૂછેલું છે. બરાબર. તો એક બીજું સ્ટેટમેન્ટ, તમે બધાની લાગણી છે સી આન્સર કયો છો તો આપણે વાંચીએ. ઇટ gives the difference between crash cost minus normal cost by divided by crash time minus normal time. તો હવે મારું કહેવાનું એક જ વસ્તુ છે કે પેલા નોર્મલ ટાઈમ લખવું જોઈએ કે નહીં? આણે આ પછી આવે ને,
આન્સર તો તમારે સીટ ટીક કરવો પડશે. પણ આ તો આમ લખ્યો હોત તો વધારે મજા આવત થોડીક. બરાબર ને? ચલો, ઓવરહેડ એક્સપેન્સીસ શેની અંદર આવે? ઓવરહેડ એક્સપેન્સીસ શેની અંદર આવે? ઇનડાયરેક્ટ માં આવે ને. આ વાંચો 12મું. ટાઈમ કોસ્ટમાં આપણે કઈ જગ્યાએ ક્રેશિંગ કરાવીએ છીએ? જો દોસ્ત, તમને એવું લાગે કે આની અંદર આન્સર બી આવે, તમારી લાગણી સાચી છે. પણ મેં તમને પહેલા એવું કીધું તું કે આપણે, હું તમને એમ કહું છું કે ટાઈમ કોસ્ટની સ્ટડી ઉપરથી આપણે એવું નક્કી કર્યું કે ક્રેશિંગ કરાવવાનું છે. બરાબર. પણ ક્રિટિકલ પાથ ઉપર મિનિમમ કોસ્ટ સ્લોપ હોય એવી જ એક્ટિવિટીને ખાલી ક્રેશ કરાવવાની, કે ક્રિટિકલ પાથ ઉપરની બધી એક્ટિવિટીને ક્રેશ કરાવવાની? ક્રિટિકલ પાથની બધી એક્ટિવિટીને ક્રેશ કરાવવી પડે ને. આ તમારી વાત સાચી, પેલા આને કરાય. એવું કે ને કે સૌથી પહેલી કોને ક્રેશ કરાવવાની, તો સ્ટાર્ટિંગ અહીંથી કરવાની. એમાં ખોટા નથી તમે. બરાબર. ક્લિયર? સમજાણું ને? લોએસ્ટ વેલ્યુ થી શરૂ કરવાની. શરૂ હંમેશા લોએસ્ટ વેલ્યુ થી જ કરવાની. જ્યાં મિનિમમ હોય ત્યાંથી જ આપણે શરૂ કરવાનું થશે ક્રેશિંગ. પણ આપણે ક્રિટિકલ પાથની બધી એક્ટિવિટીને ક્રેશ કરાવી શકીએ છીએ. ક્લિયર? સ્કેડ્યુલિંગ નો પર્પસ શું છે? તો પ્લાનિંગ ને સ્કેડ્યુલિંગ બે વસ્તુ જ અલગ છે. ફાઇનાન્શિયલ કંટ્રોલ આપણે ક્યાંય કરતા નથી. બરાબર. એસ્ટિમેટમાં કઈ જરૂર નથી. તો આન્સર શું આવશે તમારો? ડી. આ નહીં કામનું, આ નહીં કામનું. હવે જોઈએ આપણે અપડેટિંગ એન્ડ રિસોર્સ એલોકેશન. જોઈએ અપડેટિંગ એન્ડ રિસોર્સ એલોકેશન. તો સૌથી પહેલા તો અપડેટિંગ કોને કહેવાય? તો અપડેટિંગ કરવું એટલે કે પ્રોજેક્ટના એક્ઝિક્યુશન વખતે તમે તમારા રિસોર્સિસને આગળ પાછળ કરો છો, એને કહેવામાં આવે છે પ્રોજેક્ટનું અપડેટિંગ. પ્રોજેક્ટના એકચ્યુઅલ ડ્યુરેશન કરતા જ્યારે ડેવિએટ થાય ત્યારે તમારે એને મોનિટરિંગ અને કંટ્રોલિંગ ફેઝની અંદર રનિંગ એક્ઝિક્યુશનમાં પ્રોજેક્ટને રિવ્યુ કરીને, રીસ્ટડી કરીને જે કાંઈ પણ ડેવિએશન છે એને દૂર કરવાના થશે. અપડેટિંગની અંદર આપણે સિમ્પલી શું કરવાનું છે કે જે કંઈ પણ આપણે પ્રોજેક્ટના ડ્યુરેશન વખતે જે એકચ્યુઅલ ડ્યુરેશન આપણે નક્કી કરેલું છે, તમે પ્રોજેક્ટનું મોનિટરિંગ કંટ્રોલિંગ કરો છો ત્યારે રનિંગ એક્ઝિક્યુશનમાં પ્રોજેક્ટને રિવ્યુ કરી, રીસ્ટડી કરી અને એમાં જે કંઈ પણ ડેવિએશન આવે છે એને દૂર કરવાના છે. ક્લિયર? આ દૂર કઈ રીતે કરી શકો? તો તમારી પાસે શું વસ્તુ છે? બે વસ્તુ છે. એક છે ટાઈમ ને એક છે રિસોર્સિસ.
બરાબર. આ બેયને આઘા પાછા કરવાના થાય. એની અલગ અલગ ટેકનિક આપણે આ મેથોડોલોજીમાં ભણવાની છે. પણ એક રૂલ છે, આની અંદર એક રૂલ છે કે તમે કોઈ પણ એક્ટિવિટીને ઉમેરી કે બાદ કરી શકતા નથી. તમે કોઈ પણ એક્ટિવિટીને તમારા નેટવર્કમાંથી દૂર કરી શકતા નથી કે ઉમેરી શકતા નથી. અપડેટિંગ નું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે તમારું સ્ટડી માટેનું ટાઈમ ટેબલ બનાવી લીધેલું છે, બરાબર, અને વચ્ચે સાતમ આઠમ આવી ગઈ, બરાબર, અને તમે કઈક બીજી રમતે ચડી ગયા અને વચ્ચે ભણવાનો ટાઈમ મિસ થઈ ગયો, તો તમારે શું કરવું પડે? પછી એવું ન હાલે કે મેં ટાઈમ ટેબલમાં લખ્યું હતું કે 4 દિવસ સીપીએમ ભણીશ, તો સીપીએમ સાહેબે બહુ સારું ભણાવ્યું તો મારે ઉડાડી દેવું. એવું ન ચાલે. બરાબર. તમે કોઈ વસ્તુને એડ કે ડિલીટ કરી શકતા નથી. ઓકે. હવે આમાં જરૂરી કોના માટે અપડેટિંગ છે? તો અપડેટિંગ ક્રિટિકલ એક્ટિવિટી માટે જરૂર છે, કારણ કે આ જ વસ્તુ આપણો પ્રોજેક્ટનો ડ્યુરેશન નક્કી કરે છે. અપડેટિંગ ફક્ત ને ફક્ત ક્રિટિકલ એક્ટિવિટી માટે ફરજિયાત છે. ઓકે. ક્રિટિકલ પાથ મે ચેન્જ. ઘણી વખત એવું થઈ જાય કે તમારો ક્રિટિકલ પાથ જ ચેન્જ થઈ જાય. અપડેટ કરો ને, ટાઈમ થોડાક આગા પાછા કરો ને, તો જે ક્રિટિકલ પાથ હોય ને એ ક્રિટિકલ નો રહે અને બીજો પાથ ક્રિટિકલ થઈ જાય, એવું પણ બની શકે. એટલે કે અપડેટિંગમાં ક્રિટિકલ પાથ બદલવાની શક્યતા છે. ક્લિયર? ક્લિયર આટલું? હવે જોઈએ આપણે રિસોર્સ એલોકેશન. તો સૌથી પહેલા આપણે રિસોર્સ કોને કહીએ? તો રિસોર્સિસ એટલે કે આપણી પાસે અવેલેબલ આપણું મટીરિયલ, આપણા લેબર, આપણો ટાઈમ, આપણા ઇક્વિપમેન્ટ્સ, સ્પેસ, જે કંઈ પણ વસ્તુ પ્રોજેક્ટ માટે ઉપયોગી છે, એ બધાને કહેવામાં આવે રિસોર્સ, કે જેનાથી આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હોય. Various activities of a project should be scheduled in such a way that demand of various resources more or less uniform. તમારે તમારા રિસોર્સિસ એવી રીતે રાખવાના થાય કે જેની ડિમાન્ડ હંમેશા સરખા જેવી રહે. શું કામે? કારણ કે તમારી સાઈટ ઉપર સપોઝ તમે કામ શરૂ કર્યું અને પહેલા દિવસે સપોઝ 70 લેબર કામ કરે છે. સપોઝ પહેલા દિવસે 70 લેબર કામ કરે છે, બરાબર. ક્રેશિંગ કરો તો એ ક્રિટિકલ પાથ તો બદલાવાની શક્યતા છે જ દોસ્ત. ક્રેશિંગમાં ક્રિટિકલ પાથ બદલી જાય ઘણી વાર. ટાઈમને તમે ઘટાડો ક્રેશિંગ કરતી વખતે ક્રિટિકલ પાથ ઉપર, તો તમારો ક્રેશિંગ કરો તો ક્રિટિકલ પાથ ટૂંકો થઈ જાય તો ઘટી જાય. એવું શક્ય છે 100%. તમારું પહેલા દિવસ ઉપર 70 માણસો છે. હવે તમે એમ કહો કે બીજા દિવસે હવે મારે 7 જ માણસો જોઈએ છે, તો શું બાકીના માણસો શું કરશે? 63 જણા. બાકીના 63 જણા શું કરશે સાઈટ ઉપર? એટલે કે તમારે રિસોર્સિસને યુનિફોર્મ રાખવા પડે. તમે એમ કહી દો કે નહીં હવે મારી પાસે કઈ કામ નથી, તો નો હાલે. તમારે ગમે ત્યાંથી કામ કાઢીને એને આપવું પડે, કા પછી બેઠો પગાર દેવો પડે. એટલે કે તમારે તમારું સેટિંગ અરેન્જમેન્ટ એવી રીતે કરવાનું કે જેથી કરીને તમારા રિસોર્સિસની ડિમાન્ડ મોર ઓર લેસ યુનિફોર્મ રહે. ક્લિયર?
હવે આ બે રીતે થઈ શકે. સૌથી પહેલું આવે આપણું રિસોર્સ સ્મૂધનિંગ. સૌથી પહેલું આવે આપણું રિસોર્સ સ્મૂથનિંગ. રિસોર્સ સ્મૂથનિંગ એટલે કે સિમ્પલ એક જ એક્ઝામ્પલ યાદ રાખવાનું. આપણે ઘર બનાવીએ છીએ અંબાણીનું. આપણને પ્રોજેક્ટ મળેલો છે અંબાણીનું ઘર બનાવવાનું. તો અંબાણીનું ઘર બનાવવાનું છે એનો મતલબ એવો થાય કે પ્રોજેક્ટનો ડ્યુરેશન નહીં બદલે. સ્મૂથનિંગ ની અંદર તમારે પ્રોજેક્ટનો ડ્યુરેશન બદલવાનો થતો નથી. સ્મૂથનિંગ ની અંદર તમારે પ્રોજેક્ટનો ડ્યુરેશન બદલવાનો થતો નથી. બરાબર. તમારે શું કરવાનું, તમારે તમારા જે સેટિંગ ગોઠવવા હોય ગોઠવવાના. બરાબર. એવી રીતે ગોઠવવાના કે પ્રોજેક્ટનો ડ્યુરેશન ચેન્જ ન થાય. તમારો ક્રિટિકલ પાથ એમનો એમ રહીએ. તમારી પાસે અહીંયા રિસોર્સિસ અનલિમિટેડ છે. રિસોર્સિસ એટલે કે આપણે એક દ્રષ્ટિએ જોઈએ તો તમારા પૈસા. તમારે ખાલી શું કરવાનું છે, એવી રીતે યુનિફોર્મ ડિમાન્ડ અચીવ કરવાની છે. એવી રીતે તમારું શેડ્યુલિંગ કરવાનું છે કે જેથી કરીને ક્રિટિકલ પાથ બદલવો ન જોઈએ, પ્રોજેક્ટનો ડ્યુરેશન ચેન્જ ન થવો જોઈએ. બરાબર ને? ક્લિયર આટલું? અંબાણી શું કહેશે, 5 પછી વધારે લઈ લે પણ કામ પૂરું કરી દે મને ટાઈમે, બાકી મારે ઘરમાં ડખો થઈ જાય. હવે વાત કરીએ આપણે રિસોર્સ લેવલિંગ. લેવલિંગમાં શું કરવાનું? સિમ્પલ. તમારું મારું ઘર બનાવવાનું હોય નોર્મલ પર્સન. આપણે શું કહીએ કે 5-10 દી મોડું થાય તો મોડું, પણ 10,000 બચતા હોય તો બચાવજો. એનો મતલબ શું થયો કે આપણે એવી રીતે કરવાનું કે મારી પાસે રિસોર્સિસ લિમિટેડ છે. રિસોર્સિસને ક્યાંય વધારવાના થતા નથી. જે મારી મેક્સિમમ ત્રેવડ છે એનથી વધારે નહીં કરવાનું. આપણે રિસોર્સિસને એવી ગોઠવવાના, રીશેડ્યુલિંગ એવી રીતે કરવાનું. મેક્સિમમ ડિમાન્ડ ઓફ ધ રિસોર્સિસ ડઝ નોટ એક્સીડ ધ અવેલેબલ રિસોર્સિસ. જેટલા અવેલેબલ છે એમાંથી કામ કરવાનું, વધારવાના નથી. રિસોર્સિસ એકદમ લિમિટેડ છે, કટ ટુ કટ છે બધું. એટલે આવા કેસની અંદર શું થાય, કારીગર એમ કે અત્યારે એક પૈસા વાળા માણસનું કામ મળ્યું છે, હું ત્યાં પેલા પતાઈ આવું, તમારું કામ પછી કરીશ. એનો મતલબ કે પ્રોજેક્ટનો ડ્યુરેશન ચેન્જ થઈ જશે. ચેન્જ થશે જેવું નહીં, માઇટ બી ચેન્જ. શક્યતા છે કે બદલશે. ક્રિટિકલ પાથ મે ચેન્જ. ક્રિટિકલ પાથ પણ બદલી શકે. મે ચેન્જ. શક્યતા છે એવી. ક્લિયર? ડન? સમજાણું આટલી વસ્તુ? ઓકે? ક્લિયર ને? કોઈને કન્ફ્યુઝન નથી ને બેયમાં? પ્રદીપભાઈ, કન્ફ્યુઝન નહીં ને હવે તો? ઓકે. ચલો કાલે આપણે સીપીએમ નો લાસ્ટ લેક્ચર લેશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે. કાલે અથવા તો મેક્સ પરમ દિવસે. જો કાલે પૂરું થશે તો કાલે પૂરું કરી દેશું.
યસ એક્ઝેક્ટલી. કન્સ્ટ્રેન્ટ શું છે આપણું? ખાલી પ્રોજેક્ટ ડ્યુરેશન કન્સ્ટ્રેન્ટ છે અને લેવલિંગમાં રિસોર્સ કન્સ્ટ્રેન્ટ છે. આ એક્સ્ટ્રા ટોપિક એ કરી દેશું. જો એક્સ્ટ્રા ટોપિક મેળ પડશે તો કાલે, નહીતર પરમ દિવસે. એપ મિત્ર 5/8 થી ક્લિક કમ્પ્લીટ ચાલશે, હજી પ્રોપર વર્કિંગ નથી. 5/8 જ કીધી હતી ને? કઈ તારીખ કીધી હતી? 5 જ કીધી હતી લગભગ. કાલ નહીં પરમ દિવસ થી એપમાં રાખશું, બરાબર. મશીન્સ બાકી ને એક્સ્ટ્રા ટોપિક બાકી. ચલો મળીએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કલ મિલતે હૈ. આખી પીડીએફ મોકલવામાં મિત્ર તકલીફ એવી છે કે 10-10 પેજ મોકલું ને તોય 40 MB થાય છે, 50 MB. હવે અહીં સુધીના બધાય પેજ મોકલું ને તો 450 MB ની પીડીએફ થઈ જાય. મારથી મોકલા હે નહીં, તમારથી ડાઉનલોડ નહીં થાય. બીજી કઈ તકલીફ નહીં. ડ્રાઈવ નું કઈક સેટિંગ કરી દઈશ. ચલો. એ હારું, હાલો મળીએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વાંચીને આવજો, કાલે મળીએ. બધું પતે ને ત્યારે પછી મુકાવી દઈશ એપમાં, અલા ડ્રાઈવમાં. ચલો.